નમસ્કાર મિત્રો, કોઈએ ખૂબ સરસ વાત કરી છે કે રોડ ઉપર મકાન હોય તો એની કિંમત ખૂબ વધી જાય છે, રોડ ઉપર જમીન હોય તો એની કિંમત ખૂબ વધી જાય છે, રોડ ઉપર દુકાન હોય તો એની કિંમત ખૂબ વધી જાય છે, પરંતુ રોડ ઉપર માણસ હોય ને તો એની કિંમત ઘટી જાય છે, વધતી નથી. આરજે કાર્તિકની એક સરસ મજાની સુંદર સ્ટોરી છે મિત્રો. એક પોલીસ કમિશનર સાહેબ રિટાયર્ડ થયા એટલે એનો સરકારી બંગલો છે ખાલી કરવો પડ્યો અને એક સોસાયટીમાં એક મકાનની અંદર, એક સાદા મકાનની અંદર રહેવા માટે આવવું પડ્યું. જે વર્ષો પહેલાં તેમણે ખરીદેલું હતું એ સોસાયટીની અંદર રહેવા માટે આવતા રહેશે, પરંતુ મનમાંથી એક વહેમ જતો નથી કે હું પોલીસ કમિશનર છું. સોસાયટીમાં રહેવા આવતા રહેશે અને પછી દરરોજ સવાર અને સાંજ વોકિંગ માટે નીકળતા હોય છે. સોસાયટી છે એ ખૂબ જ નામચીન સોસાયટી હતી, પ્રખ્યાત સોસાયટી હતી, જ્યાં સારા સારા લોકો જ રહેતા હતા. સવાર અને સાંજે દરરોજ વોકિંગમાં નીકળે છે. આજુબાજુના લોકો, પાડોશીઓ એ કમિશનર સાહેબ સાથે વાત કરવાની કોશિશ કરે છે, પરંતુ કમિશનર સાહેબ કોઈ સાથે વાત કરતા નથી. પોતાના મનમાં એક પ્રકારનો અહમ રાખે છે હજી પણ મારો હોદ્દો છે જ, પરંતુ સાહેબ રિટાયર્ડ થઈ ગયા છે, એ સાહેબ છે એના મનમાંથી વિસરાઈ ગયું હોય એવું લાગતું હોય છે. કમિશનર સાહેબ છે દરરોજ વોકિંગમાં જાય છે, વોકિંગમાં પણ જતા હોય ત્યારે કોઈની સામું પણ જોતા નથી અને કોઈને બોલાવતા પણ નથી. ઘણા લોકો એમની સાથે વાત કરવાની કોશિશ કરે છે, પરંતુ લોકોને એમ લાગે છે કે નહીં, કમિશનર સાહેબ છે પોતાનામાં જ વ્યસ્ત હોય છે. એક દિવસ કમિશનર સાહેબ છે વોકિંગ કરતાં કરતાં તેના પગમાં દુખાવો થાય છે અને એક બેન્ચ ઉપર બેસી જાય છે. તો બેન્ચ ઉપર બેઠા હોય તો બાજુમાં એક બુઝુર્ગ વ્યક્તિ એટલે કે એક વૃદ્ધ વ્યક્તિ પણ ત્યાં બેઠા હોય છે અને એ વ્યક્તિ છે એની સાથે કમિશનર સાહેબ બેસે છે અને કમિશનર સાહેબ એમને કહે છે, સામેના બુઝુર્ગ વ્યક્તિને, કે હું એક પોલીસ કમિશનર છું અને હાલ રિટાયર્ડ થઈ ગયો છું. હું એક સારા હોદ્દા ઉપર હતો અને પોતાની મોટી મોટી વાતો કરે છે, પોતાના વખાણ કરવા લાગે છે. સામેનો વ્યક્તિ પોતાના વિશે વાત કરવા માગે છે, પરંતુ કમિશનર સાહેબ છે સામેના વ્યક્તિની વાત જરા પણ સાંભળવા માગતા નથી. પોતાના વિશે જ પોતાના વખાણ કરતા રહેશે અને પોલીસ કમિશનર સાહેબ છે એ બુઝુર્ગ વ્યક્તિ છે, જે વૃદ્ધ વ્યક્તિ છે, એને કહે છે કે હું આ સોસાયટીમાં રહું પણ નહીં, પરંતુ મારા દીકરાઓ છે બહાર રહેશે એટલે મારે અહીંયા રહેવું પડે છે, બાકી હું આવી સામાન્ય સોસાયટીમાં રહું પણ નહીં. આવી રીતે વાત કરે છે અને પોલીસ કમિશનર સાહેબ છે સામેવાળાની વાત સાંભળવા માટે પણ તૈયાર થતા નથી. થોડા દિવસ આવું ચાલે છે. એક દિવસ આ વૃદ્ધ વ્યક્તિ છે એનાથી રહેવાયું નહીં, એટલે પોલીસ કમિશનર સાહેબ છે એ પોતાનામાં જ વ્યસ્ત હતા, પોતાની વાતો કરવામાં જ મગ્ન હતા અને પોતાના જીવનના કિસ્સાઓ સુનાવવામાં મગ્ન હતા. અને ત્યારે સામેના વૃદ્ધ વ્યક્તિએ કીધું કે સાહેબજી, બલ્બ હોય છે, બલ્બ જે વીજળીનો ગોળો, એ ઉડી જાય તો એની કોઈ કિંમત રહેશે? ત્યારે પોલીસ કમિશનર સાહેબ કહે છે કે ના, ઉડી ગયેલા બલ્બની કોઈ કિંમત હોતી નથી, જ્યારે તે પ્રકાશ આપતો હોય ત્યારે જ તેની કિંમત હોય છે. એટલે સામેના જે વૃદ્ધ વ્યક્તિ કહે છે કે આપણે બધા ઉડી ગયેલા બલ્બ જેવા છીએ. એટલે પોલીસ કમિશનર સાહેબને સહેજ તો મનમાં અહંકાર આવે છે અને ગુસ્સો આવે છે કે કેમ તમે આવી વાત કરો છો. એટલે સામેના વૃદ્ધ વ્યક્તિએ કીધું કે હું બરાબર સાચું જ કહું છું, આપણે બધા ઉડી ગયેલા બલ્બ જેવા છીએ. તમે પોલીસ કમિશનર સાહેબ છો ને, હું પણ 2 થી 3 ટર્મ સુધી સાંસદ રહી ગયેલો છું. ત્યારે પોલીસ કમિશનર સાહેબ છે એમની સામે જ જોઈ રહેશે કે અને કહે છે કે જો સામે પેલા ભાઈ વોકિંગ કરતાં કરતાં જાય છે ને, તે રેલવેમાં ખૂબ જ મોટા અધિકારી હતા, તેઓ પણ રિટાયર્ડ થઈ ગયા છે. એટલે આપણે બધા જે રિટાયર્ડ થઈ ગયેલા છીએ બધા જ પોતપોતાના હોદ્દા ઉપર ક્યાંક ને ક્યાંક સારી જગ્યાએ હતા અને આજે રિટાયર્ડ થઈ ગયા છીએ એટલે નિવૃત્ત થયા પછી કોઈ કિંમત હોતી નથી. આપણે બધા ઉડી ગયેલા બલ્બ છીએ. ઉગતા સૂર્યને બધા પ્રણામ કરે છે, પરંતુ સૂર્ય અસ્ત થાય ને ત્યારે કોઈ પ્રણામ કરતું નથી. એટલે સમયની કિંમત હોય છે. પોલીસ કમિશનર સાહેબ, વૃદ્ધ વ્યક્તિ પોલીસ કમિશનર સાહેબને કહે છે કે આપણે બધા 5 વોલ્ટના બલ્બ હોય, 10 વોલ્ટના બલ્બ હોય કે 50 વોલ્ટના બલ્બ હોય ને, એ ઉડી ગયા પછી એની કોઈ જ કિંમત નથી. એ જ રીતે આપણે નિવૃત્ત થયા હવે આપણી કોઈ કિંમત હોતી નથી. સમયનું માન હોય છે. તમે ક્યારેય જાણવાની એ કોશિશ ન કરી કે મારી બાજુમાં બેઠેલા છે કોણ છે, એની એક વાત પણ સાંભળવાની કોશિશ નથી કરતા અને તમે તમારા હોદ્દાને હજી પણ તમે રિટાયર્ડ થઈ ગયા છો, હજી પણ તમે તમારા હોદ્દાને ભૂલતા નથી. જ્યારે તમે તમારા પદ ઉપર હતા ત્યારે કેટલા બધા લોકો તમારી પાસે આવતા, પરંતુ તમે રિટાયર્ડ થઈ ગયા છો, હવે તમારી પાસે કોઈ આવે છે ત્યારે પોલીસ કમિશનર સાહેબ કહે છે કે ના, અત્યારે મારી પાસે કોઈ મળવા પણ આવતું નથી. બસ આ જ જિંદગી છે. સમયનું માન હોય છે. સમય જ્યારે હોય છે ને ત્યારે બધું જ હોય છે. જ્યારે સમય છે એ જતો રહેશે ને ત્યારે કાંઈ હોતું નથી. સમયનો સ્વીકાર કરવો જોઈએ. ભલે તમને ગમે તેટલા મેડલ મળ્યા હોય, ગમે તેટલા પ્રમાણપત્રો મળ્યા હોય, પરંતુ જિંદગીનું જે મૃત્યુનું પ્રમાણપત્ર છે ને, એ અંતમાં દરેકને મળતું જ હોય છે. તો આ પ્રમાણપત્રને એવું આપણે બનાવીએ, આપણી જિંદગીને એવી રીતે બનાવીએ કે આ પ્રમાણપત્ર છે એ સુધરી જાય. સમય બલવાન હે નહીં મનુષ્ય બલવાન, કાબે અર્જુન લૂંટ્યો વહી ધનુષ વહી બાણ.